ગુજરાત સરકારમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક પછી પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચેના કામગીરી વહેંચણી માટેના વારંવાર રજૂઆતના અનુસંધાને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નામાભિધાન સાથે પંચાયત તલાટીને ગ્રામ પંચાયત સચિવ અને મહેસૂલ તલાટીને મહેસૂલ તલાટી તરીકેનો ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં આવી છે. ખૂબ લાંબા સમયથી આ નિર્ણય પેન્ડિંગ હતો અને ખૂબ અનેક કામો ગ્રામ્ય લેવલે રહેતા હોય છે. લગભગ નાના મોટા થઈ અને જો કમ્પાઇલેશન કરો તો લગભગ 90થી 100 જેટલા કામો અને જુદા પાડો તો 290 જેટલા કામો એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય છે. એ કામો માટે અલગ અલગ જવાબદારીઓ વહેંચવા માટેની ખૂબ લાંબી વિચારણાના અંતે ખૂબ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલી તલાટીને આપવાની કામગીરી તેમજ પંચાયત તલાટીને પણ જે નવા નામાભિધાન સાથે જે નામ આપ્યા છે એની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરી છે, જેથી કરી આ બંને તલાટીઓને કરવાની કામગીરીના સંદર્ભે ખૂબ સ્પષ્ટતા સાથેનો જીઆર એ મહેસૂલ વિભાગ દ્વારા અને પંચાયત વિભાગ દ્વારા ચર્ચા વિચારણાના અંતે જે લેવામાં આવ્યો છે એ પ્રમાણે આ જોબ ચાર્ટથી મહેસૂલી અને પંચાયત તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી નાગરિકોને સેવા મેળવવા માટે કોનો સંપર્ક કરવો તે બાબતે દ્વિધાનો સામનો ન કરવો પડે અને નાગરિકોની તકલીફમાં ઘટાડો થાય. આ સેવાઓ માટે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ કાર્ય પદ્ધતિના સ્થાને સમાન અને સુગમ કાર્ય પદ્ધતિ આ ઠરાવથી અમલમાં આવશે અને મહેસૂલી અને પંચાયત તલાટીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પંચાયત તલાટી કમ મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી એ મહત્વપૂર્ણ જે ગામડાઓના વિકાસની સાથે અને પંચાયતી સેવાઓને લગતી બધી જ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલ જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે થતી તમામ કામગીરી અમને કરવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ્ય કક્ષાએથી અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન, દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામસભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ આ જોબ ચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે. જોબ ચાર્ટમાં પીએમ કિસાન, પીએમ વિશ્વકર્મા, ઈ ગ્રામ, ઈ નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, સ્વચ્છતા, આરોગ્ય સહિતની ગ્રામ્ય કક્ષાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરીનો સમાવેશ કર્યો છે. આ જોબ ચાર્ટ પ્રમાણે મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત, અશાંત ધારા અન્વયની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા પીએમ સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહેસૂલી તલાટી દ્વારા જમીન મહેસૂલીની વસૂલાત, બાકી લેણાની વસૂલાત, જમીન સંબંધિત રેકર્ડ, હકોની કામગીરી, સરકારી મિલકત તથા જમીન સંબંધિત હકોની ચકાસણી, દબાણ અંગેની કામગીરી, જમીન સંપાદન, જમીન મહેસૂલ, છૂટ અગર વધઘટ જમીન મહેસૂલની કામગીરી, વહીવટી કામગીરી, પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે. મહેસૂલી તલાટીના જોબ ચાર્ટમાં કાપણી પ્રયોગો એટલે ક્રોપ કટિંગ, એક્સપેરિમેન્ટ્સ, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા સંબંધિત કામગીરી, કુદરતી આપત્તિના સમયે
કૃષિ રાહત પેકેજ સોંપવામાં આવતી જમીન સંબંધિત કામગીરી, દબાણના વિધાન તથા મહેસૂલી અધિકારી દ્વારા સુપરત કરવામાં આવતી કામગીરી, અન્ય કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંને જોબ ચાર્ટમાં કામગીરીની સ્પષ્ટતા સાથે જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહકાર અને સંકલનની પણ જોગવાઈ રાખવામાં આવી છે. ખાસ કરીને કુદરતી આપત્તિઓના સમયે કૃષિ રાહત પેકેજ સંબંધિત કામગીરીમાં પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસૂલ તલાટી દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જોબ ચાર્ટમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે ખાસ કિસ્સામાં વિકાસ કમિશનર શ્રી દ્વારા ખાસ હુકમ થયેથી વીસી દ્વારા મહેસૂલી તલાટીને મદદરૂપ થઈ શકાશે. ગ્રામ્ય વહીવટમાં જવાબદારીની સ્પષ્ટતા તરફનું આ એક ખૂબ મહત્વપૂર્ણ પગલું છે. રાજ્ય સરકારની આ નિર્ણયથી બંને કેડરની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારીને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી તથા મહેસૂલ કામગીરીના સંચાલનમાં વધુ સુવ્યવસ્થા આવે અને સાથે જવાબદારી નક્કી થાય અને એના કારણે વહીવટી કામમાં સરળતા અને સુગમતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા સતત પ્રયાસોના બાદ આ પરિપક્વ નિર્ણય ગ્રામ્ય વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને મહેસૂલ અને પંચાયતલક્ષી કામગીરીમાં જવાબદારીની સ્પષ્ટતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો હોય, મહેસૂલી કામગીરી તો દરેક જગ્યાએ હોય છે. અને જે નવી આપણે ભરતી કર્યા પછી એક અંદાજે જેટલી આપણી ગ્રામ પંચાયતો છે, એવરેજ 6 થી 7 ગ્રામ પંચાયતમાં એક મહેસૂલી તલાટીની આપણે વ્યવસ્થા થશે અને ગ્રામ સચિવ તરીકે આપણો પંચાયત તલાટી એ ગામના વિકાસની બાગડોર સંભાળશે. મહેસૂલની કામગીરી એ મહેસૂલ તલાટી કરશે અને વિકાસના કામો અને પંચાયત અને સેવાના કામો એ પંચાયત તલાટી દ્વારા થશે. અને જ્યાં જરૂર પડે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બંને કામો સંકલન કરીને પણ કરવાની જોગવાઈ આ ઠરાવોમાં સ્પષ્ટ કરવામાં આવી છે.